નમસ્કાર મિત્રો, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ સબ્જેક્ટના 5મું ચેપ્ટર એન્જિનિયરિંગ કર્વ્સ એના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. અને આમાં જો આપણે જોઈશું કે હાઇપરબોલા કેવી રીતે ડ્રો કરવું. પહેલાં આપણે જોઈએ હાઇપરબોલા એટલે શું. આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું. હાઇપરબોલા એટલે કોઈ પણ કોન હોય એને આપણે આવી રીતે કટ કરો, કટિંગ પ્લેન એવી રીતે કટ કરો કે જેથી કટિંગ પ્લેન એનો જે સર્ક્યુલર બેઝ છે એની સાથે પરપેન્ડિક્યુલર હોય, અથવા તો કટિંગ પ્લેન એની જે એક્સિસ છે એને સમાંતર હોય. તો કટ કરીને પછી સામેથી જુઓ તો જે કર્વ દેખાય એને કહેવાય હાઇપરબોલા, જે અહીંયા બે ફિગરમાં દર્શાવેલું છે. હવે આ હાઇપરબોલા ડ્રો કેવી રીતે કરવો, તો એ ડ્રો કરવા માટે અહીંયા ડેટા આવી રીતે આપેલો હશે. ડ્રો આ હાઇપરબોલા પાસિંગ થ્રુ પોઈન્ટ P 30-40, બસ આટલું જ આપેલું હશે. તો આ હાઇપરબોલા ડ્રો કરવા માટે સૌથી પહેલાં આ જે પોઈન્ટ આપેલું છે P 30-40 એ કોઓર્ડિનેટ તમારે ડ્રો કરવાના, એટલે કે એ યામ ડ્રો કરવાના. તો કેવી રીતે ડ્રો કરશો, તો એના માટે સૌથી પહેલાં એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરો, દેટ ઇઝ OX એન્ડ OY, એટલે કે બે 90 ડિગ્રીના એંગલે બે લાઇન ડ્રો કરો. ત્યાર પછી આ જે ગ્રાફ છે એની અંદર P 30-40 કોઓર્ડિનેટ લોકેટ કરો, એટલે કે એક્સ એક્સિસ ઉપર 30 mm અને વાય એક્સિસ ઉપર 40 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ લો, આવી રીતે. એટલે OB બરાબર 40 mm થશે, એના વાય યામ છે, અને OA બરાબર 30 mm થશે, એ એના એક્સ યામ છે, એક્સ કોઓર્ડિનેટ છે. તો આ પી પોઈન્ટના કોઓર્ડિનેટ થશે P 30-40, બરાબર. આ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે P 30-40 લોકેટ કરવાના. ત્યાર પછી પોઈન્ટ O એમાંથી કોઈ પણ એંગલે ગમે તે બાજુએ એક લાઈન ડ્રો કરો. એવી રીતે લાઈન ડ્રો કરો કે જે ઓ એપી લંબાઈ છે, એપી લાઈન ડ્રો કરેલી છે, એના ઉપર જે કટ કરે ત્યાં આપણે પોઈન્ટ નંબર 1 નામ આપીએ, અને પીબી જે લંબાઈ છે એના ઉપર એ લાઈન જ્યાં કટ કરે ત્યાં આપણે નામ આપીએ 1 શું કર્યું આપણે, આ પીબી લંબાઈ અને એપી લંબાઈ છે એને પહેલાં એક્સટેન્ડ કરી છે, અને ત્યાર પછી ઓ માંથી કોઈ પણ એંગલે લાઈન ડ્રો કરો જે એપીને 1 પોઈન્ટ આગળ કટ કરશે, પીબીને 1 આગળ કટ કરશે. એટલે 1 અને 1 બે પોઈન્ટ મળી ગયા. હવે 1 માંથી આડી લાઈન, 1 માંથી ઊભી લાઈન, એ બે જ્યાં કટ થાય ત્યાં આપણે નામ આપી દઈએ પોઈન્ટ નંબર P1. શું કર્યું, 1 માંથી હોરિઝોન્ટલ લાઈન મીન્સ લાઈન પેરેલલ ટુ OX, એન્ડ 1 માંથી વર્ટિકલ લાઈન મીન્સ લાઈન પેરેલલ ટુ OY. બે ઇન્ટરસેક્ટ થશે પોઈન્ટ નંબર P1 આગળ. હવે પોઈન્ટ નંબર P2 માટે શું કરીશું, યસ, ઓ માંથી મન ફાવે એટલા એંગલે મન ફાવે એવી લાઈન ડ્રો કરો જે એપી જે લંબાઈ છે એને જ્યાં કટ કરે ત્યાં આપણે પોઈન્ટને નામ આપીએ 2, અને પીબી લંબાઈ જે લાઈન ડ્રો કરેલી છે એને જ્યાં કટ કરે એને નામ આપો 2 હવે P2 માટે શું કરીશું, યસ, 2 માંથી હોરિઝોન્ટલ લાઈન, 2 માંથી વર્ટિકલ લાઈન, એટલે કે 2 માંથી આડી લાઈન, 2 માંથી ઊભી લાઈન. આ બે લાઈન જ્યાં કટ થાય જ્યાં મળે એ પોઈન્ટ એને નામ આપો P2. 3 માટે શું કરશું ભાઈ, આખા ગામને હવે આવડશે. 3 માટે O3 લંબાઈ, અહીંયા ગમે ત્યાં પોઈન્ટ 3 લો, અથવા ઓમાંથી ગમે તે એંગલે લાઈન ડ્રો કરો, એપીને જ્યાં કટ કરે ત્યાં 3 નામ આપો, પીબીને જ્યાં કટ કરે ત્યાં 3 નામ આપો. 3 માંથી આડી લાઈન, 3 માંથી ઊભી લાઈન, અહીંયા જે પોઈન્ટ મળે એને આપણે નામ આપીએ P3. થઈ ગયું. P4 માટે શું કરીશું, યસ, ઓ માંથી આ ઉપર લાઈન ડ્રો કરીએ આપણે, ગમે તે એંગલે લાઈન ડ્રો કરવાની, ગમે તે બાજુએ ડ્રો કરવાની, પણ થોડી ઇવન દેખાય એવી રીતે ડ્રો કરવાની. અહીંયા પોઈન્ટ નંબર 4 આવશે, અહીંયા પોઈન્ટ નંબર 4 આવશે. 4 માંથી ઊભી લાઈન, 4 માંથી આડી લાઈન, બે જ્યાં મેચ થાય ત્યાં પોઈન્ટ નંબર P4. P5 માટે શું કરશું ભાઈ, યસ, ગમે ત્યાં પોઈન્ટ નંબર 5 લઈ લો, O5 જોઈન કરો, અહીંયા કટ કરે ત્યાં પોઈન્ટ નંબર 5 નામ આપો, 5 માંથી આડી લાઈન, 5 માંથી ઊભી લાઈન, અહીંયા પોઈન્ટ નંબર P5 મળશે. થઈ ગયું, બધા પોઈન્ટ મળી ગયા. હવે આ બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરો, એ P માંથી પાસ થશે, આ પોઈન્ટ P છે એમાંથી પાસ થશે. બે સાઈડ એમાં એરો ડ્રો કરવાનો, જો આ ધ્યાન રાખવાનું, હાઇપરબોલા ડ્રો કરતા હો ત્યારે બે સાઈડ ઉપર અને નીચે આવી રીતે મોટા એરો ડ્રો કરવાના.
કર્વનું નામ આપવાનું હાઇપરબોલા. આ એરો શા માટે ડ્રો કર્યા છે? બીકોઝ હાઇપરબોલા ગોઝ અપ ટુ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. એનો અંત નથી, હાઇપરબોલા અનંત છે. આ ડિસ્ટન્સ જે છે એક્સ એક્સિસ અને હાઇપરબોલા એના વચ્ચેનું ડિસ્ટન્સ સતત ઘટતું જાય છે, પણ એ ક્યારેય ભેગા થશે નહીં. બરાબર, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ સુધી એ આગળ વધતું રહેશે, પણ ક્યારે પણ એને ટચ થશે નહીં. એટલે આપણે અહીંયા હાઇપરબોલાની અંદર એરો ડ્રો કરવાનો, જે પેરાબોલામાં આપણે ડ્રો કરતા નથી. હવે આપણે 4 વસ્તુ ચેક કરવાની. કર્વનું નામ આપી દીધું, યસ. ડાયમેન્શન લખી દીધા, યસ. લાઇટ ડાર્ક જોઈ લીધું, કર્વ ચોખ્ખો દેખાય છે, નીચેના પોઈન્ટ બધા લાઇટ ડ્રો કરેલા છે, યસ. અને આમાં એક્સિસ ડ્રો કરવાની નહીં આવે, પણ અહીંયા એરો ડ્રો કરવાના આવશે. તો એરો ડ્રો કર્યા છે, યસ. 7 માર્ક્સ પૂરા. ખાલી આટલું જ ડ્રો કરી દો એટલે હાઇપરબોલા ડ્રો થઈ ગયો. આખી દુનિયામાં જે કર્વ્સ ડ્રો કરવાના પૂછાય છે એમાં સૌથી સહેલામાં સહેલો જો કોઈ કર્વ હોય તો એ છે હાઇપરબોલા. ક્યાં બોલા? હાઇપરબોલા. સૌથી સહેલો કર્વ એટલે હાઇપરબોલા. આઈ હોપ બધાને આવડી ગયું હશે. હાઇપરબોલાની એસેન્ટ્રિસિટી હાયર ધેન 1 હોય છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં ઓબ્જેક્ટિવ્સમાં પણ આ પૂછાય છે, હાઇપરબોલાની એસેન્ટ્રિસિટી કેટલી હોય છે? તો આપણે ગ્રેટર ધેન 1 હોય છે, પણ આપણે યાદ રાખવાનું હાઇપરબોલા હાયર ધેન 1, એટલે આપણને ઇઝીલી યાદ રહી જશે. પેરાબોલા હોય તો ઇઝ ઇક્વલ ટુ 1, ઇલિપ્સ હોય તો લેસ ધેન 1. એપ્લિકેશન, હા હાઇપરબોલા આપણે ડ્રો કરી દીધો, પણ એની જરૂરિયાત શું છે, એનો ઉપયોગ ક્યાં થાય? તો કુલિંગ ટાવર જે હોય છે એનો શેપ હાઇપરબોલિક હોય છે, જે પાવર પ્લાન્ટમાં યુઝ થાય છે. ત્યાર પછી બોયલનો નિયમ પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆરટી અથવા પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એનો આપણે જો કર્વ ડ્રો કરો તો દેટ ઇઝ ઓલ્સો હાઇપરબોલિક બાય નેચર. આઈ હોપ ઇટ્સ ક્લિયર ટુ યુ. એકદમ સિમ્પલ છે. આવા ઘણા બધા વિડીયોઝ હું તૈયાર કરું છું અને મારી ચેનલમાં મૂકવાનો છું, તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો કે જેથી કરીને તમને બધા વિડીયોની અપડેટ્સ મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી.